channel and welcome back to another vlog. તો અત્યારમાં વાગી ગયા છે 12:30 એટલે હું આવી ગઈ છું અત્યારે ઘરે સ્કૂલેથી અને અહીંયા હું આવીને જોઉં તો મારા મમ્મી બનાવે છે નહીં બનાવતા નથી ધોવે છે એ ધોવે છે કપડાં 12:30 વાગે. Clap for them. ઓવેરો હિમ્યા દીકરીઓ તો કેવી ફિલિંગ આવે છે તમને? કેવી ફિલિંગ આવે કપડાં ધોવાની? 12:30 વાગે કપડાં ધોવાની. આ સવારમાં લેવું હોય મારા મમ્મી હમણાં બહુ વ્યસ્ત ચાલે છે. આ બ્લાઉઝ શું ને પેન્ટ સીવા તો આ મેંડું અહીં મારા પપ્પા પણ આવી ગયા છે. વાહ, આજનું વાતાવરણ કંઈક આવું છે. Wow! Beautiful! વરસાદ આવે એવું છે પણ હજી આવ્યું નથી, અંધારું છે ખાલી. અને तो हम ले रहे हैं पापा के लिए ओसिका. મારા પપ્પાને એક કાંઈ ન થાય એટલે બે ઓસિકા. લ્યો અહીંયા પર કપડાં સુકાય છે. વરસાદ આવવાનો હોય ને એટલે મારી મમ્મી ન હૂકવે બારા તો રૂમમાં હૂકવી દે ઢગલો કરીને. તો મારા મમ્મી હજી કપડાં ધોવે છે, ધોતા નથી પણ હવે ગેપમાં પોતું મારે છે અને હું અહીંયા બેઠી છું લાડવા ખાઉં છું મારા દાદાના સરાજના. આજે એમ કાઢ્યા છે, હજી ઓલો ડબ્બો આખો ભર્યો છે અને આ લાડવા છે. જો કે હું હમણાં ખાવાની છું, મને લાગી છે ભૂખ પણ મારા મમ્મી કામ કરી લે પછી અમે બધા હારે ખાવા બેસીએ પણ એનું કામ જ નથી કરતું. હેલો, તો અત્યારે ભેગા છે શું કહેવાય 4:30 અને હું સૂઈ ગઈ હતી અને હું જાગી છું પછી. તો પછી મેં વિચાર્યું ધાબે જઈને ચાલુ કરી દઉં પાછી. તો એમાં એવું હતું કે મારી મમ્મી મને જગાડીને ગયા ને મને એમ કીધું કે તું કે ભાઈ મોટું જોઈને નીચે આવશે ને હું બ્લાઉઝ બનાવું ને એનું જરીક ઉતારી લઈશ. લેકિન પહેલી વાત તો એ કે હું પાછી સૂઈ ગઈ પછી અને બીજી વાત એ કે અત્યારમાં હું પાવાનો છું તો નીચે બહુ ગરમી થાય તો નીંદર ઉડી ગઈ તો ઉપર આવી. હવે તો એમ જેવું થાય છે સત્સંગ અને આજે એમાં એવું છે કે મારે છે મેથ્સ નહીં સોરી આજે તે અમારે સાયન્સની ટેસ્ટ અને કાલે છે અમારે આવી ઇંગ્લિશની ટેસ્ટ અને મારે બધી ટેસ્ટ એટલી મસ્ત નહીં જાય છે ને મતલબ વાહ. झूठ बोल रहा है. ફાઇન છે તો શું પણ હવે કાલે છે અમારે ઇંગ્લિશ એટલે એમાં અમારે કંઈ બહુ વાંચવું તો ન પડે કારણ કે અમારે બધા કરતાં વધારે સારું ઇંગ્લિશ. ગુજરાતીમાં એટલા ન આવે, હિન્દીમાં એટલા ન આવે જેટલા અમારે ઇંગ્લિશમાં આવી જાય વાંચ્યા વગરના. થોડું ઘણું વાંચે ગ્રામર જે હોય એમાં કારણ કે એમાં થોડીક મને ભૂલ પડી જાય પણ ઇંગ્લિશનું છે એટલે હું કંઈ વાંચવાની તો નથી. અને આ જે વાતાવરણ હમણાં હું બધા ઊભી થઈને વરસાદ આવ્યો તો બપોરે થોડો ઘણો પછી વયો ગયો પાછો બધું પલાળે ઉપર ડલ નીચે દલ પાવર આવી ગયો. વાહ ચલો પંખો ફૂલ કરું ને હું હરખું બધું
કૂતી હતી ને તેમને મત પડ્યું તો હું બધું હરખું કરી નાખું પહેલાં તો એ બધું અત્યારમાં મેં હરખું કરી નાખ્યું છે પાછા જાઉં અમે ધાબે મજા આવે યાર ધાબે ખુલ્લું ખુલ્લું વાતાવરણમાં એટલા માટે પાછી જાઉં છું કારણ કે તમને બતાવતા ભૂલી ગઈ હતી એટલા માટે સાફ છે વાતાવરણ ને ખંજરીનો અવાજ આવતો હોય તો અહીંયા છે સત્સંગ આ બધા વરસાદના લીધે ભીનું ભીનું મેં વિચાર્યું કે આ બાજુ આવીને બતાવું પણ ત્યાંથી તો અમારું ઓલું એસીનું આડું આવે છે એટલે બહુ ભીનું છે યાર હાલ છે જોઈએ તમે મને ક્યારેક કહે છે કે હું શું જોઈ છું પણ હવે પાછા આપણે ચાહું નીચે હવે મારે વાંચવાનું છે ઇંગ્લિશનું થોડું ઘણું તો વાંચું બસ આમ જ મારા જીવનમાં રોશની પડે તો શું જોઈએ પડતી નથી વાત અલગ છે તો હમણાં પાછા નીચે જાઉં હજી નીચે કારણ કે મારા મમ્મી બનાવે છે બ્લાઉઝ તો એને એક બે ક્લિપ ઉતારી લો એવું છે હું અત્યારે આવી છું નીચે અને મારા મમ્મી બનાવે છે બ્લાઉઝ તો હું બતાવો ના બેઠા બેઠા બતાવો હા બતાવો બરાબર જો ઊંચું ઊંચું બ્લાઉઝ હા બેસી નાખ્યા હા જો મારા બ્લાઉઝ ત્રીજું મહિનું છે એક દોરા તો જો ને આ બે ત્રણ પૂરા થશે ને તો ગ્લાસ બટનમાં નાખી દો दो आ सिवा तीसरू मेंडू ये है ब्लाउज देख सकते हो यम करे ये है ब्लाउज આ મારા મમ્મી હમણાં હાડી લાવ્યા ને એનો બ્લાઉઝ છે આ હાડી લાવીને એને સૌ બે રાની કે સીવા કેટલા દો મને અહીં આવીને મસરો કવડી ગયો બ્લાઉઝ તો અત્યારમાં હવે હું ઉપર આવીને વાંચવા બેઠી હતી પાછી પણ મને આળસ આવી હતી તો મેં વિચાર્યું કે હું હવે થોડીક વાર પેટી વગાડી લઉં કારણ કે મેં કેટલા દિવસ સુધી પેટી નથી વગાડી તો મેં વિચાર્યું કે હું પેટી વગાડી લઉં થોડીક વાર પછી પાછી વાંચવા બેસીશ This is my plan. 2,000 years later.
આવ્યા છે ઉપર. 7:30 વાગી ગયા. હા 7:30 વાગી ગયા. 7:30 ના વાગ્યા 7 વાગ્યા છે એકચ્યુઅલીમાં. અને ઈ લેતા આવ્યા છે છડામ કાયત્રા. ખાતા કાતરા કોને ભાવે કોમેન્ટમાં કહેજો, કમેન્ટ કરજો કાતરાની. આ લાવી છે ના લાવી છે દૂધ લેતી આવી સિસ્ટમ. જો તો કેટલા બધા કાતરા એમાં પ્રોટીન થાય. કાતરા ખાતા બસ ભલે દુખે શરીર. હા અને ચટણી કરી ના તો બધા લેવાય. હવે હું તે ખાઈ. આ હો સાસે खत्म बाय बाय टाटा गुड बाय गया